નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જાલોદ નગરમાં પ્રકૃતિનો પ્રચંડ પ્રહાર, વીજ કડાકા ભડાકા કરા અને તીવ્ર વાવાઝોડા સાથે મેઘરાજાનો તાંડવ. જાલોદ નગરમાં આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાના સમયે પ્રકૃતિ અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ જતા નગરમાં એકાએક અંધકાર છવાઈ ગયો હતો. થોડા જ ક્ષણોમાં વીજ કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના ગજતા કડાકા એટલા જોરદાર હતા કે નગરજનો ઊંઘમાંથી ચોંકી ઉઠ્યા હતા. અચાનક વરસેલા વરસાદને લઈને લોકો પોતાના ઘરના ધાબા પર મૂકેલ સામાન બચાવવા માટે દોડી કરતા નજરે પડ્યા હતા, જેના કારણે ક્ષણોમાં જ નગરમાં હડકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર અંદાજિત 30 મિનિટ સુધી પડેલા ભારે વરસાદે સમગ્ર નગરને જાણે બાંધમાં લઈ લીધું હતું તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પ્રચંડ વરસાદ દરમિયાન બરફના કરા પણ પડ્યાની માહિતી સામે આવી છે. જોરદાર પવન અને વરસાદના કારણે નગરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોવાઈ જતા લાઇટો બંધ થઈ ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનના ત્રાસથી પરેશાન નગરજનોને આ વરસાદે તાત્કાલિક રાહત તો આપી છે, પરંતુ બીજી તરફ આકસ્મિક વરસાદ, પવન અને કરાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે. ભારે વરસાદ બાદ હાલ જાલોદ નગરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. આકાશમાં હજુ પણ ઘેરા વાદળો જોવા મળતા હોવાથી ફરી વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.